ચંદ્રયાન-3 એ ભારતનું ત્રીજું મોટું ચંદ્ર મિશન છે. આ મિશન ઇસ્કો કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મિશન 14 જુલાઈ 2023ના રોજ ઊંઘ્યું હતું અને 23 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ તરફ ઉતર્યું હતું. આ પ્રક્રિયા ગંદા પાણીમાંથી ચોખ્ખું પાણી બનાવવાની ટેકનિક છે. કેવી રીતે કામ કરે બેટા? આમાં પથ્થર છે, આમાં માટી છે, આમાં રૂ છે. આપણે આમાં પાણી રાખીએ તો આમાંથી આમાં અને આમાંથી આમાં ચોખ્ખું પાણી. એટલે પાણીનું શુદ્ધિકરણ કરવા માટે. આ હોલોગ્રામ પ્રોજેક્ટર છે. એક ખોખાને લઈ તેને બે બાજુએથી 45 ખૂણેથી તેને કાપવામાં આવ્યું છે અહીંથી, અને આગળની બાજુથી પણ તેને કાપવામાં આવ્યું છે. ઉપરની બાજુએ મોબાઈલની સાઇઝ પ્રમાણે તેને કાપ્યું છે, જેનાથી મોબાઈલ અહીં મૂકી શકે. હોલોગ્રામ પ્રોજેક્ટના ઘણા બધા ઉપયોગો છે. તે મોબાઈલની સ્ક્રીનના દ્રશ્યને હવામાં રજૂ કરે છે, જેનાથી ભણવામાં વિદ્યાર્થીઓને તેનો ઉપયોગમાં આવે છે. ડૉક્ટરને સર્જરી કરતી વખતે પણ તે સરસ મજાનું અંદર જો હૃદય દેખાય છે. કઈ આકૃતિ કહેવાય ને? હોલોગ્રામ 3D. એટલે કોઈ પણ આકૃતિને આ રીતે 3D રીતે આપણે રજૂ કરવી તો રજૂ કરી શકીએ છીએ. સરસ. અમે એક બોટલ અને પેપરની મદદથી આ જ્વાળામુખી બનાવી છે. અમે ઈનો અને લાલ પાણી નાખીશું, તેથી આ આર્યું ઉપર આવશે. ઓકે, કામ. આ શેનું પાણી રેડ્યું? લાલ પાણી, કંકુ પાણી. ઓકે. અને તમારા હાથમાં શેનું પડીકી છે? ઈનો. ઈનો. સરસ. એટલે જ્વાળામુખીની રચના કેવી રીતે અંદરથી બહાર લાવારસ બહાર આવે આપણે બતાવી શકીએ છીએ આના. તમે શું બનાવ્યું છે? બતાવો કેવી રીતે. આપણે એક વાટકીમાં હળદર લઈને તેને પલાળીશું અને ચલો શું બનાવીએ? હળદર પલાળીશું. પણ આ શું બનાવી તમે? હળદરની પલાળી, એટલે એની શું કહેવાય? લુગદી. શું કહેવાય ને? લુગદી. હવે આ લુગદી કયો ચોપડવાની? પેપર ઉપર. અને આ કઈ જગ્યાએ કામ આવે? આપણે શું ટેસ્ટ કરવા માટે? પદાર્થમાં શું હોય તો એને ચેક કરવા માટે આપણે આનો ઉપયોગ કરીએ. કોઈ બીજાને ખબર હોય તો કહેજો ભાઈ. હળદર પત્ર શેના માટે વાપરીએ? શું ચેક કરવા? એસિડ કહો તો બેઝ વસ્તુ છે અથવા એ ચેક કરવા માટે આપણે વાપરીએ છીએ. આ જ્વાળામુખી વિસ્ફોટક છે. કામ કરે છે? કેવી રીતે કામ કરશે? અંદર ગૂગલમાં ધૂપ નાખીએ ત્યારે કામ કરે છે. મને થશે તો બતાવો ને ચાલુ કરી. તમે ધૂપ દ્વારા અંદરથી જે ધુમાડો બહાર આવે છે એને દ્રશ્યમાન કરવા માટે આ મોડેલનો ઉપયોગ કર્યો છે. આગળ પણ લાવારસ વાળી જ્વાળામુખીની આકૃતિ આપણે આગળ જોઈ કે જેમાં એમને લાવારસ બહાર નીકળતો બતાવ્યો અને અમને લાવારસના અંતે જે ધુમાડો બહાર નીકળે એના માટેની રજૂઆત કરીએ. આ અમે એક કટર મશીન બનાવ્યું છે. આમાં એક બેટરી છે અને એક મોટર દ્વારા એક બ્લેડના બે કટકા કરી આ એક મોટર અને બેટરીથી લગાવેલું છે. અહીંયા બે બ્લેડ દ્વારા ચોંટાડેલું છે. કામ કરે છે? હા. બતાવો. ઓગળી ના આવતી હતી. સરસ સરસ, ખૂબ સરસ. મારું નામ પટેલ આરવ મેરુભાઈ છે. હું જ્વાળામુખી બનાવીને લાવ્યો છું અને આ જ્વાળામુખી ફોડવા માટે સૌથી પહેલા લીંબુ પાણી નાખવાનું, પછી તેમાં શાળજીના ફૂલ નાખવાના, હા. અને પછી તેમાં સોડા નાખીને ઈનો નાખવાથી તેનો ગ્લો ઉપર આવશે. મારું નામ પટેલ દેવાંગી છે. મેં આ ચંદ્રયાન બનાવ્યું છે. તે વિશ્વનું ત્રીજું સ્પેસ યાન છે. આને બનાવવા કેટલીક જરૂરિયાતની વસ્તુઓ જેવી કે બેટરી, ઇન્જેક્શન, કાર્ડ પેપરનો
મશીનનો ઉપયોગ કર્યો હતો. હાઇડ્રોલિક છે એમ? સરસ. ફરીથી કરો તો. ફરીથી કરો તો એનું. મારું નામ પટેલ એલિસા છે. અમારી કૃતિ ઇકો ફ્રેન્ડલી છે. અમારી કૃતિ ઇકો ફ્રેન્ડલી છે જે પર્યાવરણને મદદરૂપ થાય તેવી છે. અમારી કૃતિનું નામ સીડ્સ બોલ છે. આ માત્ર માટીના બોલ નથી, પરંતુ આ સીડ્સ બોલ છે. તેની બનાવવાની રીત: ચીકણી માટી લો, તેમાં કોઈ પણ ઝાડ કે છોડના બીજ ઉમેરો અને ખાતર અને જંતુનાશક દવાનો ભેળવો અને તેની પેસ્ટ બનાવો. અને આવી રીતે ગોળ વર્તુળ બોલ રોડ કિનારે, નદી કિનારે અથવા તો તળાવના કિનારે આપણે વૃક્ષ વાવી શકીશું. જ્યાં એવી જગ્યા છે જ્યાં આપણે પહોંચી શકતા નથી, ત્યાં આપણી ડ્રોન મારફતે આ સીડ્સ બોલ ત્યાં ફેંકવામાં આવે છે. સીડ્સ બોલ ફેંકવાના ફાયદા: જે આપણને જંગલો વધુ ગાઢ બનાવે છે. આપણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવામાં આવે છે. પર્યાવરણ જાગૃતિનો સુંદર મજાનું તમે પ્રદર્શનમાં મૂક્યું છે. સીડ્સ બોલ જાતે બનાય. અંદર શાના બીજ છે? મારું નામ પટેલ ઇન્ડિયા છે અને આ પ્રયોગનું નામ છે પ્રકાશ રેખામાં ગતિ પહોંચે છે તે દર્શાવવું. આ મીણબત્તી છે તે સળગતી છે અને આ પાઇપ છે. આ પાઇપ દ્વારા આપણે આમ સીધી રાખીને જોઈશું તો મીણબત્તીની જ્યોત છે તેનો પ્રકાશ આપણે આંખમાં પડશે તો આપણે તેને જોઈ શકીશું. અને આને આમ વાળીને જોઈશું તો મીણબત્તીની જ્યોતનો પ્રકાશ આપણી આંખ પર નહીં પડે, તેથી આપણે તેને જોઈ શકતા નથી. આ પરથી નિર્ણય લઈ શકાય છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. ઓકે, ગુડ. તમે આ જે બનાવ્યું એ કયા ધોરણમાં આવતું હતું? આ ધોરણ 7થી વિજ્ઞાનના ચોપડીમાં આવે છે. અને તમે હાલ કયામાં છો? ઓકે. પટેલ આરના છે. અમે કેન્ડી મશીન બનાવ્યું છે. અહીંયાથી આ કેન્ડીની અંદર નાખીએ ત્યારે આ સ્વિચ દબાવવાથી કેન્ડી બહાર આવે છે. સરસ. કેન્ડી બાર આવો, બતાવો તો. ગુડ. પૈસા ના નાખીએ તો એ આવી જશે? ફ્રીમાં મળશે એમ? ઓકે, ગુડ. આના પરથી તમે એટીએમ મશીન કામ કરી એના ઉપર તમે કામ કરજો. સરસ. મારું નામ પટેલ આનો કિરણભાઈ છે. હું એક રોબોટ બનાવ્યું છે. એ રોબોટ ચાલી પણ શકે છે, માણસોની કામમાં પણ મદદ કરી શકે છે. તે ખેતી પણ કરાવે છે. તે ચાલે પણ છે. કેવી રીતે ચાલે બતાવો તો. ચાલે ભાઈ, હેલ્પ કરો બાજુમાં બીજા. નીચે અડાડો એને. મારું નામ પટેલ નમ્ર ગૌરવકુમાર છે. આ એક ચીમની છે. આ ધૂપથી ચાલે છે. અહીંયા ધૂપ મૂકીએ તો અહીંયાથી થઈને અહીંયાથી અહીંયા આવે છે. પછી અહીંયાથી થઈને અહીંયા બહાર નીકળી જાય છે. તેનો ઉપયોગ શેના માટે છે? ફેક્ટરીમાં પ્રદૂષણ ના થાય તે માટે. કે તમે એને ધુમાડાનું શુદ્ધિકરણ કરીને બહાર કાઢવાનો પ્રયત્ન કરો છો. સરસ. મારું નામ પટેલ ધ્રુવી સુરેશભાઈ છે. આ એક બસ વાયર પડલ છે. આનો ઉપયોગ ગેમ તરીકે થાય છે. શેના માટે? ગેમ તરીકે. ગેમ કેવી રીતે બતાવો તો કામ થતું હતું? આ વાયરને અડે ત્યારે ત્યાં લાઈટ થાય છે. એટલે આપણે કોઈ જગ્યાએ સ્પર્શ કર્યો હોય તો થઈ જાય, સ્પર્શ કર્યા વગર બહાર નીકળીએ તો ન થાય. એટલે પેલી બાજુ જવું હોય, સ્પર્શ કર્યા વગર નીકળી જાઓ તો તમે વિનર, અને વચ્ચે લાઇટ થાય તો તમે આઉટ. સરસ. આ કુલરમાં ઠંડુ પાણી કે બરફ નાખવાથી આમાંથી ઠંડો પવન આવે છે, જે આપણને ઉનાળામાં ખૂબ જ ઉપયોગી થાય છે. આ સ્વિચ દબાવવાથી કુલર ચાલુ થાય છે અને આ સ્વિચ દબાવવાથી કુલર બંધ થઈ જાય છે. કામ કેવી રીતે કરો? આ શું છે નીચે? આ પંખો. આ શું કરી છે તમે? બરફ. ઓકે. અને કુલરની ઠંડી હવા એટલે કે પંખાની ઠંડી હવા છે એ બરફ ઉપર થઈને આવે એટલે આપણને ઠંડક આપે. બરાબર. એના માટે આપણે તમે આ કુલરનો આઈડિયા બનાવ્યો છે. સરસ. કેવું? આ કૃતિ પર્યાવરણને લગતી છે. આને બનાવવાની રીત: આપણે ચીકણી માટી, ખાતર અને કોઈ પણ બીજ નાખીને તેની પેસ્ટ બનાવી નું નામ સીડ બોલ છે. આને પર્યાવરણ બચાવવા
માટી અને બીજ નાખવામાં આવે છે. જ્યાં અને જરૂરી હોય ત્યાં આપણે નાખીએ તો આમાંથી છોડ ઉત્પન્ન થાય છે. ગણિતના વિવિધ પ્રકાર છે. આ શંકુ આકાર છે, આ ગોળાકાર છે, આ અર્ધગોળાકાર છે, આ પિરામિડ છે, આ ત્રિકોણીય પિરામિડ છે, આ ચતુષ્કોણીય પિરામિડ છે, આ પંચકોણીય પિરામિડ છે. આને કેમ પંચકોણીય કીધું? તેની 5 બાજુ હોય છે. એને જે નીચેની બેઠકવાળો ભાગ છે ને ત્યાં કેટલી બાજુઓ છે? આનું પંચકોણવાળો ભાગ છે. આના નીચે કેટલું છે? 4, એટલે ચતુષ્કોણીય કહેવામાં આવે છે. અને આના નીચે કેટલી છે? 3, એટલે આ ત્રિકોણીય પિરામિડ છે. સમઘન. સમઘન છે. બધી બાજુઓનો માપ કેવો છે? સરખો, માટે આ સમઘન. આ આ લંબઘન છે. ચલો, આ પણ લંબઘન છે. આ કયો આકાર છે? આ નળાકાર છે. નળાકાર. પાણીની જે પાઇપ આવે એના જેવો એનો આકાર છે. આ એક રેતીની ગળી છે. તે જૂના સમયમાં સમય જોવા માટે ઉપયોગી છે. રેતગડી. સમય જોવા માટે રેતગડી આ કામ કરે. કેટલા મિનિટની છે? અંદાજ લગાવ્યો છે તમે? આ કેટલા મિનિટની બનાવી છે? આ 2 મિનિટની છે. 2 મિનિટની રેતગડી છે. આના ઉપરથી આપણને અંદાજ આવે કે સમય 2 મિનિટનો પૂરો થયો તો જૂના જ્યારે સમય હતો ત્યારે આપણી પાસે ઘડિયાળો નહોતી, તો આના ઉપરથી સમયનો અંદાજ લગાવવામાં આવતો હતો. આવી જરઘડી પણ હોય, પાણીથી ચાલતી હોય એવી. આ તમે બનાવી એ રેતગડી બનાવી છે. સરસ. ચલો જયવલ, તમારી પાસે શું છે? ચુંબક. નળાકાર. આ એક ગજિયો ચુંબક. આ કંકણાકાર ચુંબક છે અને આ ગોલક આકાર ચુંબક છે. આમાંથી કયું ચુંબક તમે ઘરે વધારે પડતું જોયું છે? શેમાં જોવા મળે ચુંબક? કઈ વસ્તુમાં હોય ચુંબક? સ્પીકરમાં હોય. ચલો, બીજી વસ્તુ? ઇયરફોનમાં હોય. ફ્રીજના ડોરમાં હોય. હા, પછી આપણે જે કબાટ વાપરીએ છીએ કપડાં મૂકવા કે એની અંદર હોય. ડોરની અંદર મોટા ભાગે ચુંબકનો ઉપયોગ થતો હોય છે. તો આમાંથી કયું ચુંબક એ વખતે કામ કરતું હશે? ત્યાં ગોલક હશે કાં તો ગજિયા પ્રકારનું ચુંબક હશે. બરાબર, સરસ. કેલિડોસ્કોપ છે. આમાં કાચની 3 પરતો હોય છે, જેમાં વંગડીના નાના નાના ટુકડા હોય છે. એમાં આપણે કેલિડોસ્કોપની અંદર જોઈએ તો આપણને વગેરે આકારો જોવા મળે છે, જેવા કે ત્રિકોણ, ચોરસ. 13 સપ્ટેમ્બરના રોજ ખોડુ પ્રાથમિક શાળા ખાતે આનંદદાય શનિવાર અંતર્ગત શાળા કક્ષાએ 12 વૈજ્ઞાનિકો દ્વારા વિજ્ઞાનના વિવિધ પ્રકારના પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા. અહીં નાના પણ કંઈક ના કંઈક કોન્સેપ્ટ આધારિત અહીંયા પ્રયોગો હતા કે જે પોતાની મહેનતથી વિદ્યાર્થીઓ પોતાના વિચારોથી આ કૃતિઓનું નિર્માણ કર્યું હતું. ભાગ લેનાર તમામ વિદ્યાર્થી મિત્રોનો શાળા પરિવાર વતી અને ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. દરેકને ધન્યવાદ આપું છું.